હેલો ફ્રેન્ડ, આપનું સ્વાગત છે અમારી ચેનલ સ્પોકન ઇંગ્લિશ સિરીઝમાં. આજે આપણે સ્પોકન ઇંગ્લિશ સિરીઝમાં પ્રેક્ટિસનો 8મો વિડીયો જોઈશું. પ્રેક્ટિસના 1 થી 7 વિડીયો ઓલરેડી મેં ચેનલ પર મૂકી દીધા છે. તમે ના જોયા હોય તો જોઈ લેશો. તો ચલો આજનો વિડીયો શરૂ કરીએ. તો આ વિડીયોમાં મિત્રો જોઈશું મને ન શું કામ ફાવે, તેનું ઇંગ્લિશ થાય વાય શુડ આઈ ફીલ અનકમ્ફર્ટેબલ. આગળ જોઈશું મારે શા માટે ફરિયાદ કરવી જોઈએ, તો એનું ઇંગ્લિશ હશે વાય શુડ આઈ કમ્પ્લેન. એના પછી જોઈશું તમે શું નક્કી કર્યું, તો એનું ઇંગ્લિશ થાય વોટ હેવ યુ ડિસાઇડેડ. તમારો છેવટનો નિર્ણય શું છે, તો એનું ઇંગ્લિશ હશે વોટ ઇઝ યોર ફાઇનલ ડિસિઝન. આગળ જોઈશું મિત્રો તમે તમારા મનમાં છેલ્લે શું નક્કી કર્યું છે, તો એનું ઇંગ્લિશ બને વોટ હેવ યુ ફાઇનલી સેટલ ઇન યોર માઇન્ડ ટુ ડુ. આગળ જોઈશું નક્કી કરવામાં તમને આટલો બધો સમય કેમ લાગે છે, વાય ડુ યુ ટેક સો મચ ટાઈમ ઇન મેકિંગ અપ યોર માઇન્ડ. એના પછી જોઈશું તમે નિર્ણય લેવામાં ખચકાઓ છો શા માટે, તેનું ઇંગ્લિશ થશે વાય ડુ યુ હેઝિટેટ. આગળ જોઈશું હેઝિટેટ એટલે ખચકાવું. આગળ જોઈશું નિર્ણય પર આવતા આટલી બધી ઢીલ શા માટે, વાય ધીસ ડિલે ઇન કમિંગ ટુ અ ડિસિઝન. આગળ જોઈશું આવું વર્તન કોણ સહન કરી શકે, હુ વિલ ટોલરેટ સચ એન એક્ટ. ટોલરેટ એટલે સહન કરવું. આગળ જોઈશું આવું તે કંઈ ચાલી શકે, તો એનું ઇંગ્લિશ થાય હાઉ કેન ધીસ ડુ. એના પછી જોઈએ આવું તે કેમ ચાલે, હાઉ વિલ ઇટ ડુ. આગળ જોઈએ મિત્રો આવું તે કેમ સહન થઈ શકે, ઇંગ્લિશ થાય હાઉ કેન ઇટ બી ટોલરેટેડ. આવું તે કેમ ચલાવી લેવાય, હાઉ કેન ઇટ બી પુટ અપ વિથ. આ બાબતમાં તમારી શું ગણતરી છે, વોટ ઇઝ યોર એસ્ટિમેટ ઇન ધીસ મેટર. શું બને એવું તને લાગે છે, શું બને એવું તને લાગે છે. વોટ ડુ યુ એક્સપેક્ટ ટુ હેપન. શું બને એવું તને લાગે છે, તેનું ઇંગ્લિશ આવું થાય તમારી એક પણ ગણતરી સાચી પડી છે. આવો તમારો સવાલ પૂછવો છે કોઈને તો પૂછો હેઝ અ સિંગલ કેલ્ક્યુલેશન ઓફ યોર્સ પ્રૂવડ કરેક્ટ. પ્રૂવ એટલે સાબિત થવું. આગળ જોઈશું આ બાબતમાં ગણતરી કરવા જેવું છે જ શું, વોટ ઇઝ ધેર ટુ કેલ્ક્યુલેટ ઇન ધીસ મેટર. આગળ જોઈશું 2 કલાક હું કેવી રીતે બગાડી શકું, હાઉ કેન આઈ વેસ્ટ 2 hours. આવો મોજ શોખ મને કેવી રીતે પરવડે, આવો મોજ શોખ મને કેવી રીતે પરવડે. તો એનું ઇંગ્લિશ થાય હાઉ કેન આઈ અફોર્ડ સચ અ લક્ઝરી. ઓકે આગળ જોઈશું તમે વધારે સ્પષ્ટપણે કહેશો, તો એનું ઇંગ્લિશ થાય કુડ યુ બી મોર એક્સપ્લિસિટ. ઓકે એક્સપ્લિસિટ એટલે સ્પષ્ટપણે કહેવું. આગળ જોઈશું તમારી હકીકતો તમે વધારે વિગતવાર કહેશો, તો એનું ઇંગ્લિશ થશે વુડ યુ માઇન્ડ સ્ટેટિંગ યોર ફેક્ટ્સ ઇન ગ્રેટર ડિટેલ. આગળ જોઈએ મિત્રો તમે મને જરા મુદ્દાવાર સમજાવશો, કુડ યુ પ્લીઝ એક્સપ્લેન મી સ્ટેપ બાય સ્ટેપ. આગળ જોઈશું તેની ગરબડિયા ભાષા કોણ સમજી શકે, તો એનું ઇંગ્લિશ થાય હુ કેન ફોલો હિઝ ઇનડિસ્ટિંક્ટ સ્પીચ. આગળ જોઈશું એ બને તેવી તમને શી શક્યતા લાગે છે, ડુ યુ સી એની ચાન્સ ઓફ ઇટ્સ હેપનિંગ. એવું બને એવી તમને કઈ રીતે શક્યતા લાગે છે, તો એનું ઇંગ્લિશ આ રીતે થાય તમને લાગે છે કે એ બને કે એવું બને, બરાબર. તો એનું ઇંગ્લિશ થાય ડુ યુ થિંક ઇટ મે હેપન. આગળ જઈશું એ બનાવ બની શકે ખરો, તમે શું ધારો છો. તો ઇંગ્લિશમાં આવી રીતે પૂછી શકો કેન ધ ઇવેન્ટ હેપન, વોટ ડુ યુ થિંક. આગળ જોઈશું તમે પ્રયત્ન જ ન કરો તો તમને સફળતા કેમ મળે, હાઉ કેન યુ સક્સેસ ઇફ યુ ડોન્ટ ટ્રાય. આગળ જોઈશું તેમાં પ્રયત્ન કરવામાં મુશ્કેલી શી છે, વોટ ઇઝ ધ ડિફિકલ્ટી ઇન ટ્રાઇંગ. એના પછી જોઈશું તમે પ્રયત્ન કેમ નથી કરતા, મુશ્કેલી શી છે, વાય ડોન્ટ યુ ટ્રાય, વોટ ઇઝ ધ ડિફિકલ્ટી. એના પછી જોઈશું ફરી પ્રયત્ન કેમ ન કરવો, વાય નોટ ટ્રાય અગેન. એના પછી
એક વધુ પ્રયત્ન કરીએ તો કેમ? હાઉ અબાઉટ વન મોર એફર્ટ? પ્રયત્ન કરવામાં તારું જાય છે શું? વોટ ડુ યુ લૂઝ બાય ટ્રાઈંગ? તો આગળ જઈશું. પ્રયત્ન કરવામાં નુકસાન શું છે? તો ઇંગ્લિશ થાય વેર ઇઝ ધ હાર્મ ઇન ટ્રાઈંગ? મને મારા કામમાંથી આરામ ક્યારે મળશે? વેન શેલ આઈ હેવ એની રેસ્પિટ ફ્રોમ માય વર્ક? આગળ જઈશું. આ બધા કામ ક્યારે પૂરા થઈ રહેશે? વેન વિલ ઓલ ધીઝ જોબ્સ બી ઓવર? આગળ જઈશું. આવી બેદરકારી કેવી રીતે માફ કરાય? હાઉ કેન સચ કેરલેસનેસ બી એક્સક્યુઝડ? બરાબર, એક્સક્યુઝડ એટલે માફ કરવો. આવી બેદરકારી કોણ સહન કરે? હુ વિલ ટોલરેટ સચ નેગ્લિજન્સ? તારી બેદરકારીને લીધે કોને સહન કરવું પડશે? તને જ. તારી બેદરકારીને લીધે કોને સહન કરવું પડશે? તને અને તને જ. તો એનું ઇંગ્લિશ થાય હુ વિલ સફર ઓન અકાઉન્ટ ઓફ યોર કેરલેસનેસ? યુ એન્ડ ઓનલી યુ. આવું વાક્ય બને. આ જગ્યા માટે તમે કોને લાયક ગણો છો? હુ ડુ યુ થિંક ઇઝ ફિટ ફોર ધ પોસ્ટ? આ કામ માટે વ્યક્તિ પાસે જરૂરી લાયકાત શી છે? વોટ આર ધ નેસેસરી ક્વોલિફિકેશન ફોર અ પર્સન ફોર ધીસ જોબ? આગળ જોઈશું મિત્રો. આ જગ્યા માટે કઈ કઈ લાયકાત બાબત તમે આગ્રહ રાખો છો? વોટ ક્વોલિફિકેશન વુડ યુ ઇન્સિસ્ટ અપોન ફોર અ પર્સન ઇન ધીસ જોબ? આગળ જોઈશું. તમને કશી અગવડ છે? તેનું ઇંગ્લિશ થાય આર યુ પુટ ટુ એની ઇનકન્વિનિયન્સ મતલબ અગવડ હોવી. આગળ જોઈશું. તમારી ફરિયાદનું કોઈ કારણ છે? તેનું ઇંગ્લિશ થાય હેવ યુ એની કોઝ ફોર કમ્પ્લેન્ટ? આગળ જોઈશું. તમને કશી વ્યવસ્થા અસંતોષકારક લાગે છે? તો એનું ઇંગ્લિશ હશે ડુ યુ ફાઇન્ડ એની અરેન્જમેન્ટ અનસેટિસ્ફેક્ટરી? આ વિડીયોનો છેલ્લો સવાલ મિત્રો. આવી અગવડ કઈ જ ન કહેવાય એની વિષાદ સી? સચ ઇનકન્વિનિયન્સ ઇઝ નેક્સ્ટ ટુ નથિંગ. હાઉ ડઝ ઇટ મેટર? તો મિત્રો આ વિડીયોમાં ફક્ત આટલું જ. તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મિત્રોને શેર કરો અને આવા જ વિડીયો તમે આગળ જોવા માગતા હોય તમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.